નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, શું તમારા ઘરે પણ ગાય છે? જો હોય તો તમને મળશે ₹10,800ની સહાય। તો મિત્રો, શું તમને આ યોજના વિશેની ખબર છે કે નહીં? તો વિડીયોને પૂરો જુઓ, જેથી તમને આ યોજનાના પૈસા કઈ રીતે મળવાના છે અને ક્યાં અરજી કરવાની છે જેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહેવાની છે। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત દેશી ગાય રાખનાર ખેડૂતને નાણાકીય સહાય આપવામાં આવે છે અને તમારી ખેતી પદ્ધતિમાં પણ સુધારો કરવામાં આવે છે। તો ચાલો મિત્રો, હવે વિગતવાર માહિતી મેળવીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી તમને આવા ને આવા વિડીયો જોવા મળતા રહે। તો મિત્રો, ગાય સહાય યોજનાની પાત્રતાની વાત સૌપ્રથમ કરી લઈએ। તો પહેલા જોઈએ તો ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, દેશી ગાય જે ઓળખ તરીકે બિલ્લાવાળી હોવી જોઈએ અને જમીન માલિકના દસ્તાવેજો। બધી જાતિના ખેડૂતોને આ યોજના મળવા પાત્ર રહેશે। ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂતો પણ પાત્ર છે। તો મિત્રો, આ મુજબની પાત્રતા હશે તો તમને પણ લાભ મળવા પાત્ર રહેશે, તેની ખાસ નોંધ લેવી। તો હવે જરૂરી સહાય યોજનાના દસ્તાવેજો કયા કયા છે તેની પણ જાણ કરી લઈએ। તો પહેલા આધાર કાર્ડ, 8 નકલ જમીનનો રેકોર્ડ, બેંક પાસબુક, ગાય ઓળખ એટલે કે બિલ્લો લગાવ્યો હોય તેવો। જો જમીન સંયુક્ત માલિકીની હોય તો સંમતિ પત્ર। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે બતાવ્યા તે પ્રમાણેના દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ, જેથી તમને યોજનાનો લાભ સરળતાથી મળી રહે। તો મિત્રો, આ યોજનાની અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તમારે ફોન હોય કે કોમ્પ્યુટર હોય તેમાં આ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાંથી હોમ સ્ક્રીન પર જવાનું છે અને યોજના યાદીમાં ગાય યોજના પસંદ કરવાની રહેશે। ત્યાંથી તમારે બધી જરૂરી વિગતો ભરવાની છે અને નોંધણી ફોર્મ સબમિટ કરવાનું છે। નોંધણીનું કર્યા પછી તમારે એકાઉન્ટમાં લોગિન કરવાનું છે અને ગાય સહાય યોજના માટે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ક્લિક કર્યા બાદ તમારે ત્યાં અમુક જરૂરી દસ્તાવેજો આવશે તે અપલોડ કરવાના રહેશે, જે આપણે આગળ સમજાવી દીધા તે બધા જરૂરી દસ્તાવેજો અહીં અપલોડ કરવાના રહેશે। અપલોડ થઈ ગયા પછી સબમિટ કરી દેવાનું છે, જેથી તમારું ફોર્મ છે તે તુરંત ભરાઈ જશે અને તમને યોજનાનો લાભ મળી રહેશે।